આજે આપણે ગુજરાતનો ઇતિહાસ જે બાકીનો છે એ અને પછી પાછા રાષ્ટ્રીય ઇતિહાસ ઉપર આવી જઈશું. કારણ કે હવે ગુજરાતનો ઇતિહાસ જે જોવાનો છે એ બહુ થોડો છે અને એમાંથી બહુ ઓછું પૂછાશે. પછી જે મુખ્ય રાષ્ટ્રીય ઇતિહાસ ઉપર આપણે આવીશું ત્યારે ફરી આગળ ગુજરાતને લગતી બાબતો આવશે, જેમ કે ગાંધીજી, સરદાર પટેલ એ બધાએ જે ગુજરાતમાં કાર્યો કર્યા એ બધું રાષ્ટ્રીય ઇતિહાસમાં જ આવી જશે. એટલે એને આપણે ગુજરાતના ઇતિહાસમાં અત્યારે લઈશું નહીં. આપણે જ્યારે ગયા વખતે છૂટા પડ્યા ત્યારે જોયું હતું કે અલાઉદ્દીન ખલજીના સમયમાં ગુજરાત ઉપર આક્રમણ થયું અને ગુજરાતમાં જે સ્થાનિક રાજાઓનું શાસન હતું, જે રજપૂત રાજાઓ હતો, એ રજપૂત રાજાઓ જે હતા એમના શાસનનો અંત આવી ગયો. કર્ણદેવ વાઘેલા એ અલાઉદ્દીન ખલજી સામે હારી ગયો અને એ સાથે જ ગુજરાતમાંથી જે રજપૂતોનું શાસન હતું, પછી સોલંકીઓ હોય, વાઘેલાઓ હોય, ચાવડા હોય, મૈત્રકો હોય, એ અલગ અલગ સમયે જે રજપૂતો સત્તા પર આવ્યા હતા એમાં છેલ્લે વાઘેલા વંશના રજપૂતો સત્તા પર હતા. એ હારી ગયા એટલે ગુજરાતમાં મુસ્લિમ શાસનની શરૂઆત થઈ. હવે દિલ્હીમાં તે સમયે જે શાસકો હતા એના વિશે જ આપણે આગળ જતા આજે જ વાત કરીશું. એ બધા સુલતાનો કહેવાતા હતા અને એમણે ભારતના અલગ અલગ પ્રદેશો જીત્યા અને ત્યાં એમની સત્તા સ્થાપી. એમણે ગુજરાતમાં પણ પોતાની સત્તા સ્થાપી અને ગુજરાતમાં તેઓએ તેમના સુબા મૂક્યા, જેને નાઝીમના નામથી ઓળખવામાં આવતા હતા. એમાં આપણે જોયું હતું કે પહેલો સુબો એ આલમ ખાન હતો. અલાઉદ્દીનનો પહેલો સુબો ગુજરાત ખાતે એ આલમ ખાન હતો. એ પછી દિલ્હીમાં ઘણા સુલતાનો બદલાયા અને ગુજરાત ઉપર એમની સત્તા ચાલુ રહી. પણ ઈસવીસન 1398ની સાલમાં દિલ્હી ઉપર એક બહુ મોટું વિદેશી આક્રમણ થાય છે. એ મોંગોલ જાતિનું આક્રમણ હતું અને તૈમુર લંગ એ એક પગે એને થોડી ખોડ હતી એટલે એના નામની અંદર તૈમુર લંગ એવો શબ્દ આવે છે. મૂળ નામ તો તૈમુર જ, પણ તૈમુર લંગ તરીકે જે જાણીતો છે. અને એ 1398માં ભારત ઉપર ચડી આવે છે અને તે સમયે દિલ્હીમાં તુગલક વંશનું શાસન હતું અને નાસિરુદ્દીન મહેમૂદ એ તેનો શાસક હતો. એ નબળો, આમ પણ નબળો હતો. એટલે જ્યારે તૈમુર દિલ્હી આવ્યો ત્યારે દિલ્હી છોડીને નાસી ગયો અને એનું પરિણામ એ આવ્યું કે એના હાથ નીચે જેટલા પણ સુબાઓ હતા એમાંના ઘણા સુબાઓ સ્વતંત્ર થયા. એ સમયે ગુજરાતમાં નાસિરુદ્દીન મહેમૂદનો જે સુબો હતો એનું નામ હતું જફર ખાન. આ જફર ખાનનો એક પુત્ર હતો તાતાર ખાન. હવે તાતાર ખાને પોતાના પિતા જફર ખાનને એવી સલાહ આપી કે હવે તો દિલ્હીમાં સુલતાન જ નથી રહ્યો, તો આપણે કોઈના હવે ખંડિયા રાજા નથી, આપણે સ્વતંત્ર શાસકો બની જઈએ. હવે આપણે દિલ્હીના તાબા હેઠળના સુબા તરીકે કામ નથી કરવું. પણ જફર ખાન એ વફાદાર સુબો હતો તેના અધિપતિ પ્રત્યે, એટલે કે જે દિલ્હીના તેના અધિપતિ હતા સુલતાનો, એનો એ વફાદાર હતો એટલે ના પાડે છે. તો તાતાર ખાન એ પોતાના પિતા જફર ખાનને કેદમાં નાખે છે અને પોતે સુબો એટલે કે ગુજરાતનો સ્વતંત્ર શાસક બને છે. પણ એને પાછા પોતાના મંત્રી તરીકે આ જફર ખાનના ભાઈ દમાનીની સાસ ખાન દમાનીની વજીર તરીકે નિમણૂક કરી. જફર ખાન એ સાસ ખાન દમાનીને પોતાના કેદખાનામાં બોલાવે છે અને એને આદેશ આપે છે કે તું મારો ભાઈ છે, માટે મારી આજ્ઞાનું પાલન કર અને તું તાતાર ખાનની હત્યા કરી નાખ. એટલે આ દમાની તાતાર ખાનની હત્યા કરી નાખે છે અને પછી જફર ખાન એ ગુજરાતનો પ્રથમ સ્વતંત્ર શાસક બને છે. આ દરમિયાન જે તાતાર ખાનનો જે પુત્ર હતો, જે ત્યારે ઘણો નાનો હતો, જફર ખાનનો એ પૌત્ર થાય, એનો ઉછેર જફર ખાન જ કરે છે. અને એ જ્યારે 19 વર્ષનો થાય છે ત્યારે એને ખબર પડે છે કે મારા પિતા તાતાર ખાનનું ખૂન એ મારા જ દાદા જફર ખાને કરેલું. એટલે જફર ખાન પાસે જઈને કહે છે કે તમે મારા પિતાનું ખૂન કર્યું હતું? એટલે જફર ખાન હા પાડે છે. તો આ અહેમદ શાહ એને કહે છે ત્યારે લો આ ઝેરનો પ્યાલો છે એ તમે પી લો
કારણ કે તમારી આટલી મોટી ઉંમરે હું તમારી હત્યા કરું એ સારું ન લાગે. જફર ખાન એને સમજાવવાનો પ્રયત્ન કરે છે પણ એ માનતો નથી, અને આમ જફર ખાનને એ ઝેર પી જવું પડે છે અને એનું મૃત્યુ થાય છે. અને એ પછી અહેમદ શાહ એ ગુજરાતની સત્તા ઉપર આવે છે, અને આ અહેમદ શાહ એટલે એ જ કે જેણે ઈસવીસન 1411ની સાલમાં અમદાવાદ શહેરની સ્થાપના કરી. અને આમ 404 થી ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ શાસનની શરૂઆત થાય છે. અહેમદ શાહે અમદાવાદ શહેરની સ્થાપના કરી. એના જે ગુરુ હતા એનું નામ પણ અહેમદ ખટગંજ બખ્શ એવું એનું નામ હતું. એની પ્રેરણાથી એમણે અમદાવાદ શહેરની સ્થાપના કરી, અને અત્યારનો જે માણેક ચોક છે ત્યાં અમદાવાદ શહેરની પહેલી એનું ખાતમુહૂર્ત કે એની પહેલી ઈંટ ત્યાં મૂકવામાં આવી, અને ત્યાંથી અમદાવાદ શહેરની સ્થાપના થઈ. આ વંશમાં અમદાવાદ માટે મહત્વનો સુલતાન હતો કુતબુદ્દીન અહમદ શાહ, જેણે હોજે કુતુબ એટલે કે કાંકરિયા તળાવ બંધાવ્યું. એ સાથે એણે પોતાના માટેનો એક મહેલ પણ બનાવ્યો હતો, જે આજે નગીનાવાડી તરીકે ઓળખાય છે. આ વંશનો સૌથી પ્રતાપી કોઈ શાસક હોય તો એ હતો મોહમ્મદ બેગડો. કારણ કે આપણે ઝડપથી એટલે જઈએ છીએ કે આમાંથી ખાસ કંઈ બહુ હવે પૂછાતું નથી. કદાચ એકાદ બે આવી જાય સવાલ તો જ, બાકી મોટાભાગે કંઈ પૂછાતું નથી. મોહમ્મદ બેગડો એટલા માટે કહેવાય છે, એનું મૂળ નામ તો ફતેહ ખાન હતું, પણ એટલા માટે મોહમ્મદ બેગડો કહેવાય છે કે એણે પાવાગઢ અને જુનાગઢ એમ બે ગઢ જીત્યા હતા, એટલે બે ગઢ જીતનાર બેગડો. મોહમ્મદ બેગડા વિશે બીજી પણ એક વિગત તમે જાણતા હશો કે બાળપણથી જ તેની માતા એને રોજ એક ચમચી જેટલું ઝેર આપતી હતી. એને મારી નાખવા માટે નહીં, પણ એને પોઈઝન પ્રૂફ એટલે કે ઝેરની સામે રક્ષણ થઈ શકે, કોઈ એને ઝેર ન ખવડાવી દે. કારણ કે આ જ વંશમાં તમે જાણો છો કે એ ઘટના બનેલી કે અમર શાહે એના દાદા જફર ખાનને ઝેર આપ્યું હતું. કદાચ એના પરથી જ ફતેહ ખાનની માતાને વિચાર આવ્યો હશે કે આને કોઈ ઝેર ના આપી દે, અને ઝેર આપે તો એને કશું ન થાય. એના માટે એને બાળપણથી જ રોજ એક ચમચી ઝેર પીવડાવતી હતી, અને એનું પરિણામ એ આવ્યું હતું કે એમ કહેવાય છે કે મોહમ્મદ બેગડાના શરીર ઉપર કોઈ જંતુ બેસે, મચ્છર એને કરડે કે માખી બેસે તો બેસતાની સાથે એ મરી જતી હતી. એના શરીરમાં એટલું ઝેર આવી ચૂક્યું હતું, તો એ પોઈઝન પ્રૂફ થઈ ગયો હતો. સૌથી લાંબો શાસક પણ એ જ રહ્યો મોહમ્મદ બેગડો. આ ગુજરાતના જે સ્વતંત્ર સુલતાનો હતા એમાં સૌથી લાંબુ શાસન એ મોહમ્મદ બેગડાએ કર્યું. આ વંશમાં એ સૌથી ઉદાર શાસક, જેને સંત શાસક અથવા તો સંત સુલતાન તરીકે ઓળખવામાં આવે છે. બાબરે પણ પોતાની જે આત્મકથા છે સુઝુક કે બાબરી, એમાં આ મુઝફ્ફર ખાન બીજાના વખાણ કર્યા છે કે ખૂબ પવિત્ર સુલતાન હતો ગુજરાતનો. એના પછી હુમાયુના સમયમાં બહાદુર શાહ એ સત્તા પર આવે છે, અને હુમાયુ અને તેના વચ્ચે સંઘર્ષ થાય છે. હુમાયુ એને જીતવા માટે ચડાઈ કરે છે ગુજરાત ઉપર, અને એમાં બહાદુર શાહ હારી જાય છે, અને એ નાસ્તો ફરે છે, અને છેલ્લે દીવના પોર્ટુગીઝોએ એને મારી નાખ્યો. એ પછી સ્વતંત્ર જે ગુજરાતના સુલતાનો હતા એમાં છેલ્લો શાસક આવે છે મુઝફ્ફર ત્રીજો, અને એને અકબર સાથે સંઘર્ષ થાય છે. ઈસવીસન 1572માં અકબર એ તેના પર આક્રમણ કરે છે, અને આપણે જાણીએ છીએ તેમ તે જામનગરના જે રાજાઓ હતા, જે જામ સત્તાજી નામના રાજા હતા, એના શરણે જાય છે, અને એને શરણાગતિ આપે છે, અને એને એના જીવનની ગેરંટી આપે છે કે જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી તને મરવા નહીં દઉં. તો અકબર જેવા સામે પણ
આ જામનગરનો એક સામાન્ય શાસક એ જે પેલી આપણે એક વાત છે કે રજપૂત એ શરણે આવેલાનું રક્ષણ જીવના જોખમે પણ કરે છે, જીવ આપીને પણ કરે છે. એ ન્યાયે એનું રક્ષણ કરવાની ખાતરી આપે છે અને અકબર જેવા શક્તિશાળી સામે એ યુદ્ધે ચડે છે, જે ભૂચર મોરીના યુદ્ધ તરીકે ઓળખાય છે. એટલે આ કદાચ તમને પરીક્ષામાં પૂછે કે અકબરે ગુજરાતમાં જે યુદ્ધ કર્યું આપણે મુઝફ્ફર ત્રીજા સામે અથવા તો જામ સત્તાજી સામે, એ યુદ્ધ કયું તો એ ધ્રોળ પાસે ભૂચર મોરીનું યુદ્ધ, જેને ગુજરાતનું પાણીપત તમે કહી શકો, એ યુદ્ધ થાય છે. સ્વાભાવિક છે કે અકબર જેવા શક્તિશાળી સામે તો આ લોકો ન જ ટકે, એટલે તેઓ હાર્યા અને એ રીતે ગુજરાતમાંથી સ્વતંત્ર જે મુસ્લિમ શાસન હતું એ સમાપ્ત થયું અને ઈસવીસન 1573માં મુઘલ સત્તાની સ્થાપના ગુજરાતમાં થઈ અને પ્રથમ મુઘલ સુબો ગુજરાત ખાતે એ મિર્ઝા અઝીઝ કોકા એ નિમાયો. તો મિર્ઝા અઝીઝ કોકા એ મુઘલોનો પ્રથમ સુબો ગુજરાત ખાતે કહેવાય. ગુજરાતમાં મુઘલોના સમયમાં ખાસ કરીને જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબના સમયમાં ગુજરાત ઘણું સક્રિય રહ્યું. ઘણી બધી ઘટનાઓ બની જેની ઇતિહાસમાં નોંધ લેવી પડે. પહેલી ઘટના, જહાંગીર એ પોતાના પિતા અકબર ના સમયમાં ગુજરાતમાં આવે છે અને અમદાવાદ ખાતે રોકાય છે. પણ અમદાવાદની જે પર્યાવરણ હતું અમદાવાદનું, ધૂળ અમદાવાદમાં ખૂબ ઉડતી અને એને કારણે એને મરકીનો રોગ થયો. એટલે જહાંગીરે અમદાવાદને ગર્દાબાદ એટલે કે ધૂળિયું શહેર, ગર્દ એટલે ધૂળ, જ્યાં ધૂળ આબાદ છે એવું ગર્દાબાદ નામ આપ્યું હતું અમદાવાદને. તો કદાચ હવે તો મેં કહ્યું એમ બહુ ઓછું પૂછાય છે, કદાચ પહેલાના સમયમાં પૂછાત કે અમદાવાદને ગર્દાબાદ નામ કોણ આપેલું, તો એ જહાંગીર. એ પછી શાહજહાં પણ ગુજરાતમાં આવે છે અને અમદાવાદમાં એણે શાહીબાગ બંધાવ્યો અને એક મહેલ પણ એણે અહીં અમદાવાદમાં બંધાવ્યો હતો. તેના પુત્ર ઔરંગઝેબનો જન્મ એ દાહોદ ખાતે થયેલો. એટલે કદાચ પરીક્ષામાં પૂછે કે કયા મોગલ શાસકનો જન્મ ગુજરાતમાં થયો હતો, તો એ ઔરંગઝેબ. ઔરંગઝેબ સત્તા પર આવે છે તે સમયે ગુજરાતમાં અમદાવાદનો જે નગર શેઠ હતો શાંતિદાસ ઝવેરી, એ ઘણો પ્રભાવશાળી હતો અને ઔરંગઝેબના દરબારમાં એનો ઘણો પ્રભાવ હતો, કારણ કે એ ઘણા પૈસા કર રૂપે એ આ મોગલ શાસકને આપતો હતો. આ શાંતિદાસ ઝવેરીએ અમદાવાદ ખાતે ચિંતામણી પાર્શ્વનાથનું મંદિર સરસપુર ખાતે બંધાવ્યું હતું. આમ તો એને જહાંગીરના સમયમાં આ મંદિર બંધાવ્યું હતું, એટલે જહાંગીરના સમયમાં વધારે શક્તિશાળી હતો. પછી આગળ જતા ઔરંગઝેબ આ જે પાર્શ્વનાથનું દેરાસર હતું એનો નાશ કરે છે, પણ એ ફરી બંધાવવામાં આવે છે. તો એ રીતે ઔરંગઝેબના સમયમાં સુરત એ ખૂબ મહત્વનું બંદર હતું અને સુરત ખાતેથી મોગલોને ખૂબ મોટી આવક થતી હતી. એને પરિણામે શિવાજીએ ઈસવીસન 1664 અને 1670માં બે વખત સુરત ઉપર આક્રમણ કરી અને મોગલોને લૂંટ્યા. એકચ્યુઅલી સુરતને લૂંટ્યું એવો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે, પણ એ શિવાજીએ કોઈ સામાન્ય લોકોને લૂંટ્યા નહોતા. જે લોકો મોગલોને મદદ કરતા હતા, ખાસ કરીને ત્યાંનો જે નગર શેઠ હતો વીરજી વોરા, એ વીરજી વોરાને એને લૂંટે છે, કારણ કે મોગલોને ઘણા બધા નાણાં ટેક્સ રૂપે આપતો હતો. એટલે શિવાજીનું એટલું જ કહેવાનું હતું કે ભાઈ મોગલોને આપે તો મને આપે. એટલે ટૂંકમાં મોગલોના જે સહાયકો હતા એ બધાને શિવાજી ત્યાં લૂંટે છે. આમ જનતાને એ કોઈ જાતની કનડગત કરતો નથી. એટલે બે વાર એને સુરત લૂંટ્યું, પણ મૂળ એને મોગલ તિજોરી લૂંટી, મોગલોનો ભંડાર લૂંટ્યો અને મોગલોના અધિકારીઓ અને કર્મચારીઓ હતા એમને લૂંટ્યા. એ પછી ઔરંગઝેબના અવસાન પછી ગુજરાતમાં મોગલ શાસન નબળું પડે છે
અને મરાઠાઓ મોગલોના પ્રદેશો જીતતા જાય છે, એમ ગુજરાત ખાતેના પ્રદેશો પણ મરાઠાઓએ જીતવાનું શરૂ કર્યું. ઈસવીસન 1707 પછી એમણે ગુજરાતના અલગ અલગ પ્રદેશો જીતવાનું શરૂ કર્યું. ખાસ કરીને પેશવા બાલાજી વિશ્વનાથ, જે પ્રથમ પેશવા હતા, એણે ગુજરાતમાં પિલાજી ગાયકવાડ, દામોદર ગાયકવાડ અને દાભાડે, એ બધા જે એના સરદારો હતા એની મદદથી ગુજરાતના દક્ષિણ ગુજરાતના પ્રદેશો જીત્યા. ઈસવીસન 1721માં બરોડા જીતવામાં આવ્યું, જેને 1734માં ગાયકવાડ શાસકોએ પોતાની રાજધાની બનાવી. તો આ રીતે મરાઠાઓનો શાસનનો અંત આવ્યો અને મોગલોના શાસનનો અંત આવ્યો ગુજરાતમાંથી, અને મરાઠાઓના શાસનની શરૂઆત થઈ. આગળ જતા મરાઠાઓ પણ નબળા બન્યા અને એને પરિણામે અંગ્રેજો એમણે ગુજરાતના 5 જિલ્લાઓમાં પોતાનું શાસન સ્થાપ્યું. અમદાવાદ, પંચમહાલ, ભરૂચ, સુરત અને નવસારી, વલસાડ, આ વિસ્તારોમાં અંગ્રેજોએ પોતાનું શાસન આપ્યું. અને બાકીના જે શાસકો હતા ગુજરાતના, જે દેશી રાજાઓ હતા, એ દેશી રાજાઓ 1857 પછી આમ સ્વતંત્ર રહ્યા, પણ મૂળ અંગ્રેજોના તાબા હેઠળ આવી ગયા, કારણ કે અંગ્રેજો જેવા શક્તિશાળી સામે લડવાની એમની શક્તિ હતી નહીં. એટલે એમ જોવા જાવ તો 1857 પછી લગભગ સમગ્ર ગુજરાત ઉપર અંગ્રેજોનો અંકુશ આવી ગયો. તો બસ આટલો ગુજરાતનો ઇતિહાસ હતો. હવે આપણે ફરી રાષ્ટ્રીય ઇતિહાસ ઉપર જઈશું, જ્યાં આપણે છેલ્લે છોડ્યું હતું કે જે નાના મોટા અનેક રાજપૂત રાજ્યો એ આખા દેશમાં સ્થપાઈ ગયા હતા, પણ તેમની શક્તિ એકબીજા સાથે સંઘર્ષ કરવાને કારણે ધીમે ધીમે ક્ષીણ થતી જતી હતી. અને તે સમયે દિલ્હીમાં તોમર વંશનું શાસન હતું અને પૃથ્વીરાજ ચૌહાણ એ દિલ્હીનો શાસક હતો. ઈસવીસન 1191ની સાલમાં સાબુદ્દીન ઘોરી, જેનો ઉલ્લેખ આપણે ગુજરાતના ઇતિહાસમાં પણ કરેલો, કે ઈસવીસન 1178માં એ ગુજરાત ઉપર ચડાઈ કરે છે, પણ ગુજરાતમાં એનો પરાજય થયો હતો અને નાયકા દેવી નામની રાણી જાતે એની સામે યુદ્ધમાં ગઈ હતી એવી વિગત મળે છે. તો અહીં તો એનો પરાજય થયો હતો, પણ એ ઈસવીસન 1191માં દિલ્હી ઉપર આક્રમણ કરે છે. તરાઈના મેદાનમાં આ યુદ્ધ થાય છે, પણ પ્રથમ યુદ્ધમાં એનો પરાજય થાય છે અને પૃથ્વીરાજ ચૌહાણનો વિજય થાય છે. પણ પૃથ્વીરાજ ચૌહાણે એ ભૂલ કરી કે એને જીવતો જવા દીધો, એનો પીછો ના કર્યો. ભારતીય રાજાઓ આ એક મોટી ભૂલ કરતા હતા કે દુશ્મન હારી જાય તો એને નાસવા દેતા હતા, એનો સંપૂર્ણ અંત નહોતા કરતા. એટલે વર્તે વર્ષે ઈસવીસન 1192માં આ શાબુદ્દીન ઘોરી, મોહમ્મદ ઘોરી, એ ફરી દિલ્હી પર ચડાઈ કરે છે અને આ યુદ્ધમાં એનો વિજય થાય છે. પૃથ્વીરાજ ચૌહાણને કેદ કરી અને મારી નાખવામાં આવે છે. અને તે તો પોતે ભારતમાં શાસન કરવા નહોતો માંગતો, એટલે એ તો ભારતથી પાછો ચાલ્યો ગયો, પણ પોતાના સુબા તરીકે કુતબુદ્દીન ઐબકને મૂકતો ગયો. ઈસવીસન 1206માં શાબુદ્દીન ઘોરીનું અવસાન થયું. તેને કોઈ સંતાન હતું નહીં, એટલે ભારતનું જે રાજ્ય હતું એને પોતાના વસિયતનામા એની ઈચ્છા એવી જ હતી કે કુતબુદ્દીન ઐબકને મળે, અને પરિણામે દિલ્હી ખાતે કુતબુદ્દીન ઐબક એ ભારતનો સુલતાન બને છે. અને 1206 થી 1526 સુધીનો જે સમયગાળો છે, એ ગાળાને ભારતીય ઇતિહાસમાં સલ્તનત યુગ તરીકે ઓળખવામાં આવે છે. 1206 થી 1526 એનો જે સમયગાળો છે એ સલ્તનત યુગ તરીકે ઓળખવામાં આવે છે. અને એના પછી 1526 થી જે નવો વંશ સત્તા પર આવે છે એ મુઘલ વંશ છે. એ 1526 થી
આમ તો 1857 સુધી સત્તા ઉપર રહે છે, પણ સાચા અર્થમાં એની સત્તા 1526 થી 1707 સુધી હતી. પછી આ વંશ નબળો પડે છે. પણ હમણાંના વર્ષોમાં કોમ્પિટિટિવ એક્ઝામમાં સલ્તનત યુગ અને મુઘલ વંશ વિશે બહુ પૂછાતું નથી. એટલે સમયગાળો તો ઘણો લાંબો છે, 1206 થી શરૂ કરીને છેક 1857 સુધીનો. પણ એવી ઈચ્છા છે કે લગભગ આજે જ આપણે આટલો લાંબો સમયગાળો, જેમાં ઐતિહાસિક દ્રષ્ટિ જોઈએ તો બહુ બધી વિગતો છે, પણ પરીક્ષામાં બહુ પૂછાતું નથી. એટલે આપણે બહુ ટૂંકાણમાં જે મહત્વનું છે એ જ જોઈને એને ખતમ કરવાનો પ્રયત્ન આજે કરીએ છીએ. જોઈએ થાય છે કે નહીં. કારણ કે આમ તો સૌથી મોટી વાત એવી છે કે આ જ સમયગાળા દરમિયાન આ જે મુસ્લિમ શાસકો હતા એમના દરબારોમાં તેઓ પોતાના શાસનની વિગતો લખાવતા. એટલે ઇતિહાસકારો એમના દરબારમાં હતા. અલબત્ત એ ઇતિહાસકારો તટસ્થ નહોતા. પોતાના શાસકને ખુશ કરવા માટે એમની ઉપલબ્ધિઓને, એમની શૂરવીરતાને અતિશયોક્તિ કરીને લખતા. પણ આપણે 3-4 એવા ઇતિહાસકારોની તુલના કરીએ, એમાંથી આપણને કોણ સાચું બોલે છે ને કોણ ખોટું બોલે છે એની ખબર પડી જાય. એટલે એકંદરે પેલું પાણી ગાળી અને અશુદ્ધિઓ દૂર કરીને શુદ્ધ પાણી મેળવી લઈએ, એમ વિગતવાર ઇતિહાસ આપણને મળવા માંડે છે. અને જ્યાં વિગતવાર ઇતિહાસ મળે ત્યાં ઘટનાઓની કમી ના હોય, પ્રસંગોની કમી ના હોય, અને લગભગ સળંગ ઇતિહાસ મળતો હોય. એટલે વિગતની દ્રષ્ટિએ તો પુષ્કળ ગ્રંથોના ગ્રંથો ભરાય એટલી વિગત મળે, પણ પરીક્ષામાં બહુ પૂછતા નથી. એ ન્યાય આપણે એને ઓછું મહત્વ આપીએ છીએ. તો સલ્તનત યુગ એ 1206 થી 1526 સુધી ચાલ્યો. આ ગાળા દરમિયાન મુખ્યત્વે ઇસ્લામ ધર્મના શાસકો એ દિલ્હીની સત્તા પર રહ્યા, પણ તેઓ એક જ વંશના નહોતા. આ 320 વર્ષના ગાળામાં કુલ 5 વંશ એ દિલ્હીની સત્તા પર આવ્યા. એમાંનો જે પ્રથમ વંશ છે એના બે નામ છે, ગુલામ વંશ કે મામલુક વંશ. બીજો વંશ છે એ ખલજી વંશ છે. ગુલામ વંશ કે મામલુક વંશ એ 1206 થી 1296 સુધી સત્તા પર, આમ તો 1290 સુધી, 1206 થી 1290 સુધી સત્તા પર રહે છે. પછી આવે છે ખલજી વંશ, એ 1290 થી 1320, એટલે બહુ ઓછા વર્ષો સત્તા પર રહે છે. પછી આવે છે તુગલક વંશ, એ 1320 થી 1414 સુધી સત્તા પર રહે છે. પછી આવે છે સૈયદ વંશ, એ 1414 થી 1451 સુધી સત્તા પર રહે છે. અને પછી આવે છે લોધી વંશ, એ 1451 થી 1526 સુધી સત્તા પર રહે છે. હવે પ્રથમ જે વંશ હતો એ ઐતિહાસિક દ્રષ્ટિએ એ વંશનું નામ જે છે ગુલામ વંશ, એ ઐતિહાસિક પરિભાષાની દ્રષ્ટિએ યોગ્ય નથી. કારણ કે વંશ આપણે એને કહીએ છીએ કે પિતાનું શાસન એ તેના ભાઈ અથવા તેના પુત્રને કે તેના પૌત્રને મળે. ટૂંકમાં બ્લડ રિલેશનમાં શાસન મળે એને જ આપણે વંશ કહીએ છીએ. જ્યારે જે ગુલામ વંશ છે એ કોઈ બ્લડ રિલેશન વાળા શાસકો નહોતા. પહેલો શાસક હતો કુતબુદ્દીન ઐબક, બીજો શાસક હતો આરામ શાહ, ત્રીજો શાસક હતો ઇલ્તુત્મિશ. તો આ બધા, એમાં એક આરામ શાહ તો જવા દો, પણ ટૂંકમાં કુતબુદ્દીન ઐબક અને ઇલ્તુત્મિશ એના વચ્ચે કોઈ બ્લડ રિલેશન હતા નહીં. ખરેખર એમનું જે નામ છે એ ગુલામ વંશ, એ એટલા માટે નામ પડ્યું કે ખરેખર આ બધા ગુલામો હતા. પણ આ જે જાતિ હતી, આ તુર્ક જાતિ હતી. એ તુર્ક જાતિની સારી બાબત એ હતી કે જો ગુલામમાં યોગ્યતા હોય તો એ પોતાની વિશ્વસનીયતા અને વફાદારી, યોગ્યતામાં તે સમયે બે જ ચીજ મહત્વની હતી કે વિશ્વાસપાત્ર હોવો જોઈએ અને વફાદાર હોવો જોઈએ. તો ગુલામ પણ છેક શાસક ગાદી મેળવી શકતો હતો. એકચ્યુઅલી કુતબુદ્દીન ઐબક એ શાબુદ્દીન ઘોરી, મહમદ ઘોરીનો ગુલામ હતો, પણ પોતાની વફાદારી અને વિશ્વાસ પાત્રતાથી એણે શાબુદ્દીનનું દિલ જીતી લીધું અને શાબુદ્દીન એને ભારતનો સૂબો બનાવ્યો. એ પછી ઇલ્તુત્મિશ એ આ કુતબુદ્દીન ઐબકનો ગુલામ હતો. આ લોકોને ગુલામ તરીકે યુદ્ધ દરમિયાન પકડવામાં આવતા
કુતબુદ્દીન ઐબકને પણ શાહબુદ્દીને મધ્ય એશિયાના યુદ્ધમાંથી પકડ્યો હતો અને ઇલ્તુત્મિશને પણ એવી જ રીતે ખરીદવામાં આવ્યો હતો. એટલે સોરી, શાહબુદ્દીને પણ આને ખરીદ્યો હતો. જે કુતબુદ્દીન ઐબક છે એને ખરીદ્યો હતો અને એવી રીતે કુતબુદ્દીન ઐબકે ઇલ્તુત્મિશને ખરીદ્યો હતો સરદારો પાસેથી, જે ગુલામોના વેપારીઓ હોય એની પાસેથી ખરીદ્યો હતો. પણ વફાદારી અને વિશ્વસનીયતાથી એ છેક સત્તા પર પહોંચી જતા હતા. એટલે એ રીતે ઇલ્તુત્મિશ પછી એની દીકરી સત્તા પર આવે છે, એટલે બ્લડ રિલેશનમાં હતી. અને રજિયા પછી એનો ભાઈ સત્તા પર આવે છે, એટલે એ રીતે એ બ્લડ રિલેશનમાં હતા. પણ ફરી પાછો આગળ જતા બલબન નામનો એક શાસક આવે છે, એ પણ ગુલામ જ હતો, કોઈ અગાઉના શાસકે તેને ખરીદેલો હતો. એટલે આ વંશમાં બ્લડ રિલેશનને બદલે ગુલામો સત્તા પર આવે છે, એટલે એનું એક નામ ગુલામ વંશ પડ્યું. અને આ બધા તુર્ક જાતિ હતી અને એમાં મામલુક નામનો કબીલો હતો, એટલે આ વંશને મામલુક વંશ તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ આમ ફક્ત સમજ માટે છે, ઐતિહાસિક પરિભાષા પ્રમાણે વંશ કહી શકાય નહીં. આ વંશના 4 શાસકો મહત્વના છે. કુતબુદ્દીન ઐબક, તો એણે 1206 થી 1210 સુધી શાસન કર્યું. એણે દિલ્હીમાં કુતુબ મિનારનું બાંધકામ શરૂ કરાવ્યું. અજમેરમાં ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ બનાવી અને દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બનાવી. પોલોની રમત રમતા રમતા ઘોડા પરથી પડી જતા તેનું મૃત્યુ થયું. એ પછી ઇલ્તુત્મિશ સત્તા પર આવે છે. તેણે સાચા અર્થમાં દિલ્હીમાં સલ્તનતનો પાયો નાખ્યો અને સલ્તનતને સ્થિર કરી, વહીવટી તંત્રની સ્થાપના કરી. તેના જે પુત્રો હતા એમાં નાસિરુદ્દીન મહેમૂદ સૌથી યોગ્ય પુત્ર હતો, પણ તે 1229માં મૃત્યુ પામે છે. એટલે બાકીના પુત્ર બધા અયોગ્ય હતા. એટલે એને પોતાની દીકરી રજિયાને બધી જ જાતની તાલીમ આપી, તલવાર ચલાવવાથી માંડીને ઘોડે સવારી અને વહીવટી તંત્ર, એમ બધી તાલીમ આપી. અને એના મૃત્યુ પછી રજિયા સુલતાના સત્તા પર આવે છે. અલબત્ત વચ્ચે બીજા શાસક આવે છે 3-4 મહિના માટે, પણ એનું કંઈ મહત્વ નથી. રજિયા સુલતાના પણ 3 જ વર્ષ શાસન કરી શકે છે, કારણ કે એક સ્ત્રી હતી અને આ તો મધ્યયુગ હતો અને એમાંય મુસ્લિમ જે શાસકો હતા એમાં તો સ્ત્રીઓનું સ્થાન ઘણું નીચું હતું. તો એ 3-3.5 વર્ષથી વધારે શાસન કરી શકતી નથી. પણ ટૂંકમાં ભારતની અથવા તો મુસ્લિમોની પ્રથમ કોઈ સ્ત્રી શાસક તરીકે પૂછે તો રજિયા સુલતાના. એ પછી ઈસવીસન 1245 સુધી એક પછી એક સુલતાન આવે છે અને જાય છે. 1245માં મહેમૂદ શાહ કરીને એક સુલતાન આવે છે, પણ તેના વતી તેનો જમાઈ બલબન જ શાસન કરે છે. પ્રથમ 1245 થી 1266 સુધી એ મહેમૂદ શાહ વતી શાસન કરે છે અને 1266માં પોતે મહેમૂદ શાહનું અવસાન થતા સત્તા પર આવે છે. તેનું અવસાન 1288માં થાય છે. એ પછી એના પુત્રો અયોગ્ય હોવાથી જલાલુદ્દીન ખલજીએ 1290માં દિલ્હીમાં આ વંશના છેલ્લા શાસકનો અંત લાવ્યા અને એ પોતે સત્તા પર આવે છે. જલાલુદ્દીન સત્તા પર આવે છે ત્યારે તેની ઉંમર 70 વર્ષની હોય છે અને તે પોતાના ભત્રીજા અલાઉદ્દીન ખલજીનો ઉછેર કરે છે. પણ અલાઉદ્દીન ખલજી ખૂબ મહત્વાકાંક્ષી હતો, એટલે ઈસવીસન 1296માં પોતાના કાકા જલાલુદ્દીનની હત્યા કરીને તે સત્તા પર આવે છે. અલાઉદ્દીન ખલજીએ 1296 થી 1316 એમ 20 વર્ષ શાસન કર્યું. પણ આ 20 વર્ષના ગાળામાં એણે ભારતમાં ખૂબ બધા વિજયો મેળવ્યા અને દિલ્હીનો સૌથી શક્તિશાળી શાસક બન્યો. તેણે તે જે જાણીતો છે તેના કાર્યોમાં, તેમાં એક તો બજાર નિયમન તેણે કર્યું. તેના સમયમાં તેણે બજાર નિયમનનું કામ કર્યું. દિલ્હીનો આ પ્રથમ શાસક હતો કે જેણે બજાર નિયમન, એટલે કે બજારમાં ભાવ નિયમન, રોજે રોજ બજાર ઉપર દેખરેખ રાખી ખોટી સંગ્રહખોરી ના થાય, વસ્તુઓની કિંમતમાં વધારો ના થાય અને બધાને
સમયસર ચીજ વસ્તુઓ અને યોગ્ય ભાવે મળતી રહે એની બજાર વ્યવસ્થાનું એને ધ્યાન રાખ્યું. એ ઉપરાંત એણે કાયમી લશ્કરની રચના કરી. અત્યાર સુધીના સુલતાનો હતા એનું લશ્કર કાયમી નહોતું, પણ અલાઉદ્દીન ખલજીએ કાયમી લશ્કર રાખવાનું શરૂ કર્યું. ઘોડાઓને ઓળખવા માટે એણે ડાક પ્રથાની શરૂઆત કરી. ઈસવીસન 1316માં એનું અવસાન થતા ખલજી વંશ પણ નબળો પડ્યો અને ઈસવીસન 1320માં ગ્યાસુદ્દીન તુઘલક નામના વ્યક્તિએ ખલજી વંશના છેલ્લા શાસકને મારી અને પોતાનું શાસન એટલે કે પોતાનો વંશ દિલ્હીમાં સ્થાપ્યો. આ વંશમાં બે શક્તિશાળી શાસકો થયા, એક તો મોહમ્મદ તુઘલક અને બીજો ફિરોઝ શાહ તુઘલક. મોહમ્મદ તુઘલક એ ભારતીય ઇતિહાસમાં ગાંડા રાજા તરીકે, પાગલ રાજા અથવા તો તરંગી રાજા તરીકે જાણીતો થયો છે, કારણ કે એનામાં બુદ્ધિ બહુ હતી પણ વ્યવહાર કુશળતા હતી નહીં. ફક્ત બુદ્ધિ હતી પણ બુદ્ધિનો વ્યવહારુ ઉપયોગ કરતા તેને આવડતું નહોતું અને પરિણામે એને નિર્ણયો તો બહુ સારા કર્યા પણ નિર્ણયોનો અમલ કરવામાં વ્યવહાર કુશળ એટલે એ પાગલ તરીકે બદનામ થઈ ગયો. તેણે જે કાર્યો કર્યા એમાં રાજધાની બદલવાનું કાર્ય, એટલે કે દિલ્હીથી રાજધાની દૌલતાબાદ લઈ ગયા અને દૌલતાબાદથી ફરી રાજધાની દિલ્હી લાવ્યા, એ સૌથી વધારે જાણીતું કાર્ય છે. મોહમ્મદ તુઘલક થી એની જે નીતિ હતી એનાથી જે દિલ્હી સામ્રાજ્ય હતું એ વેરવિખેર થવા માંડ્યું અને એના હાથ નીચેના સુબાઓ સ્વતંત્ર થવા માંડ્યા. મોહમ્મદ તુઘલકનું અવસાન ઈસવીસન 1351માં થાય છે અને ત્યારબાદ 1351થી 1388 સુધી ફિરોઝ તુઘલક સત્તા પર આવે છે. ફિરોઝ તુઘલક ના સમયમાં દિલ્હીનું શાસન એકંદરે સ્થિર બને છે, પણ તેના અવસાન પછી તુઘલક વંશમાં કોઈ શક્તિશાળી શાસકો થતા નથી અને હમણાં જ જોયું તેમ ઈસવીસન 1398માં નાસિરુદ્દીન મેમૂનના સમયમાં તૈમૂરનું આક્રમણ દિલ્હી ઉપર થયું હતું અને એણે દિલ્હીને એવું તહેસ-નહેસ કર્યું કે આમ જોવા જાવ તો પછી મુસ્લિમ શાસકો અગાઉના જેવા કદી શક્તિશાળી બની શક્યા નહીં, કારણ કે તૈમૂર લંગે દિલ્હીને ખૂબ નુકસાન કર્યું હતું, એકદમ ખતમ કરી નાખ્યું હતું અને બધી જાહો જલાલી એની ઓસરી ગઈ હતી. એ પછી સૈયદ વંશ સત્તા પર આવે છે. આ વંશમાં કોઈ નોંધવા જેવા રાજાઓ નથી. 1451ની સાલમાં બલ્લુલ લોદી એ લોદી વંશની સ્થાપના કરે છે. આ વંશમાં 3 શાસકો થયા, બલ્લુલ લોદી, સિકંદર લોદી અને ઇબ્રાહિમ લોદી. છેલ્લો શાસક હતો ઇબ્રાહિમ લોદી. 1517 થી 1526 અને ઈસવીસન 1526માં બાબર એ ભારત ઉપર ચડી આવે છે અને પાણીપતના પ્રથમ યુદ્ધમાં તે ઇબ્રાહિમ લોદીને હરાવે છે અને આ સાથે દિલ્હીમાં સલ્તનત નો જે યુગ હતો એ પૂરો થાય છે અને એની જગ્યાએ મુઘલ વંશની સ્થાપના થાય છે. મુઘલ વંશમાં સ્થાપક છે બાબર, 1526 અને પાણીપતનું પ્રથમ યુદ્ધ. એનું મૂળ વતન એ અફઘાનિસ્તાનમાં અથવા તો મધ્ય એશિયામાં આવેલું ફરઘાના હતું. ફરઘાનાથી એ ભારત પહોંચે છે. આ બાબરે પોતાની એક આત્મકથા લખી છે જે તુર્કી ભાષામાં છે, જેને તુઝુક-એ બાબરી તરીકે ઓળખવામાં આવે છે. આગળ જતા તેનું ફારસી ભાષામાં રૂપાંતર થયું અને એને બાબરનામા નામે ઓળખવામાં આવે છે. તો એમ કહેવાય છે કે બાબરે પોતાની જે આત્મકથા લખી છે તુઝુક-એ બાબરી, એ એકદમ સત્ય વચન ઉપર આધારિત છે. એક શાસક આટલું બધું સત્ય બોલી શકે એ વખાણવા લાયક વાત કહેવાય. એટલે ઘણા સત્યના પ્રયોગો જે ગાંધીજીની આત્મકથા છે એની સાથે તુઝુક-એ બાબરીની સરખામણી કરે છે કે શાસક હોવા છતાંય પોતાની ખામીઓ અને ગુણો બધાનો સ્વીકાર કરે છે. બાબરે પોતાની આત્મકથા તુઝુક-એ બાબરીમાં લખ્યું છે કે મેં ભારત વિજય કરીને કોઈ નવાઈ મારી નથી, કારણ કે તે સમયે ભારતની સ્થિતિ જેવી હતી કે મેં તો શું, બીજા કોઈએ આક્રમણ કર્યું તો પણ એ ભારત આરામથી જીતી જાત. એટલે જો
બાબર જેવો શાસક પોતાના વિશે જ આવું લખે છે એટલે કેટલો સત્યનિષ્ઠ હશે એ કહી શકાય. બાબર ભારતમાં 4 જ વર્ષ શાસન કરી શક્યો. 1526 થી 1530. 1530માં તેનું અવસાન થયું. એ પછી સત્તા પર આવે છે હુમાયુ 1530 થી 1556. પણ ખરેખર એટલા વર્ષો એને ભારતમાં શાસન કર્યું નથી. એક અફઘાન શાસક શેરશાહ, જે આગળ જતા શેરશાહ સૂરી તરીકે જાણીતો બન્યો, એ હુમાયુ સાથે યુદ્ધ કરી અને ઈસવીસન 1540માં હુમાયુને ભારત છોડવા માટે ફરજ પાડે છે. હુમાયુ ભારત છોડીને ચાલ્યો જાય છે અને ઈરાનના શાસકની મદદ માગે છે ભારતને ફરી જીતવા માટે. અને પરિણામે ઈસવીસન 1555માં, આ દરમિયાન શેરશાહ સૂરી તો 5 જ વર્ષ ભારત ઉપર શાસન કરે છે, 1540 થી 1545. એ પછી એના જે વંશજો છે એ પણ નબળા પુરવાર થાય છે. એનો લાભ લઈ અને હુમાયુએ ફરી એક વખત મોગલોની સત્તા ભારતમાં સ્થાપી. પણ આ સત્તા ભોગવવા તે બહુ જીવી ન શક્યો. ઈસવીસન 1526માં 56માં ઈસવીસન 1556માં સીડી ઉપરથી પડી જતા હુમાયુનું અવસાન થયું. અને પછી 13 વર્ષની ઉંમરે અકબર એ ભારતનો શાસક બને છે. અકબરે 1526 થી 1605 સુધી શાસન કર્યું. તેના સમયની મહત્વની ઘટના એટલે એક તો તેને હિન્દુઓ પરનો જજિયાવેરો નાબૂદ કર્યો. એને સર્વધર્મ સંભાવની સ્થાપના કરવા માટે અલગ અલગ ધર્મના વિદ્વાનોને બોલાવ્યા. હિન્દુ ધર્મના, જૈન ધર્મના, પારસી ધર્મના, મુસ્લિમ ધર્મના, ક્રિશ્ચન ધર્મના. અને એ બધા ધર્મનો અભ્યાસ કર્યા પછી એણે દિને ઇલાહી નામનો ધર્મ શરૂ કર્યો. અલબત્ત એના મૃત્યુની સાથે આ ધર્મ પણ નાબૂદ થઈ ગયો, કારણ કે એમાં બહુ લોકો જોડાયા નહોતા. ખાલી એને ખુશ કરવા માટે થોડાક લોકો જે ગાદીથી નજીક હતા એવા એમાં જોડાયા હતા. અકબરે બુલંદ દરવાજા ની સ્થાપના એટલે કે રચના કરી. એ પછી તેનો પુત્ર જહાંગીર એ સત્તા પર આવે છે 1605 થી 1627 સુધી. તેની પત્ની નૂરજહાં એ ઘણી શક્તિશાળી હતી અને એમ કહેવાય છે કે જહાંગીર વતી સાચું શાસન તો નૂરજહાંએ કર્યું. જહાંગીરનો પુત્ર જેનું મૂળ નામ ખુર્રમ હોય છે, એ જહાંગીરનું મૃત્યુ થતા 1528માં શાહજહાંના નામે સત્તા ઉપર આવે છે. તેણે 1528 થી 1558 સુધી શાસન કર્યું. તેનો પુત્ર ઔરંગઝેબ શાહજહાંને કેદમાં પૂરે છે, કારણ કે શાહજહાં ઔરંગઝેબને ગાદી આપવા નહોતો માંગતો. એ દારાસિકો નામના તેના બીજા પુત્રને ગાદી આપવા માંગતો હતો. દારાસિકો અકબર કરતા પણ ખૂબ ઉદાર હતો અને એમ કહેવાય છે કે જો સત્તા પર દારાસિકો આવ્યો હોત તો ભારતની શકલ અને ભારતનું રાજકારણ કંઈક જુદું જ હોત. અલબત્ત ઘણી વખત એવું બને છે કે સત્તા ઉપર આવ્યા પછી માણસ બદલાઈ પણ જાય છે. એવું કંઈ બન્યું હોત તો ખબર નહીં, પણ ટૂંકમાં દારાસિકો ખૂબ ઉદાર હતો એ નક્કી છે. તેણે ઘણા હિન્દુ ગ્રંથોનું ફારસીમાં રૂપાંતર કરાવ્યું હતું. ઔરંગઝેબે 1658 થી 1707 સુધી શાસન કર્યું. પણ તેની જે કટ્ટર નીતિ હતી એ કટ્ટર નીતિને કારણે તેના સમયમાં મોગલ શાસન એ અસ્તવ્યસ્ત થવા માંડ્યું અને ઈસવીસન 1707માં એના અવસાનની સાથે મોગલ સામ્રાજ્ય એ સમાપ્ત થયું અને ધીમે ધીમે હવે મોગલ શાસકો એક પછી એક પોતાના પ્રદેશો હારતા જતા હતા. મરાઠાઓ, નિઝામ વગેરે સાથે તેમને સંઘર્ષો થતા હતા. એવામાં બે ફટકા વિદેશથી પડ્યા. ઈસવીસન 1739માં નાદિર શાહ કરીને ઈરાનનો શાસક એ દિલ્હી ઉપર આક્રમણ કરે છે અને તે સમયે મોહમ્મદ શાહ રંગીલો એ મુઘલ શાસક હતો. એ એકદમ નિર્બળ અને ભોગવિલાસી હતો. એને પરિણામે નાદિર શાહની જીત થાય છે અને નાદિર શાહ ઘણી કિંમતી ચીજ વસ્તુઓ, જેમાં
શાહજહાએ બનાવેલું મયુરાસન, જેની તે સમયે કિંમત 7 કરોડની હતી, આજે તો કદાચ તેની કિંમત 7 અબજ કરતા વધી જાય. એ મયુરાસન ઈરાન લઈ જાય છે અને આજે પણ ભારતનું આ મયુરાસન ઈરાનમાં પડેલું છે. ભારત ઈરાન પાસેથી મયુરાસન મેળવી શક્યું નથી. એ પછી મરાઠાઓ પણ આક્રમણ કરી અને મોગલ શાસકોને ઘણું વેરવિખેર કરી નાખે છે. ત્યાર પછી અંગ્રેજો સાથે પણ એમને સંઘર્ષમાં આવવાનું થાય છે. ઈસવીસન 1764 બક્સર ખાતે બંગાળનો સુબા મીર કાસિમ, અવધનો નવાબ સુજાદુદ્દૌલા અને મોગલ શાસક એ ત્રણેય મળીને અંગ્રેજો સામે લડે છે બક્સરનું યુદ્ધ 1764માં, પણ એમાં હારી જાય છે. એટલે જે સંધિ થાય છે એમાં એમણે પોતાના ઘણા બધા વિસ્તાર ગુમાવવા પડ્યા. છેવટે 1857ના વિપ્લવ વખતે તે સમયે છેલ્લો મોગલ શાસક બહાદુર શાહ જફર 70 વર્ષનો હતો. એને આ બળવામાં ભાગ નહોતો લેવો, પણ બળવાખોરો દિલ્હીમાં ઘૂસી ગયા અને તેને પોતાનો બાદશાહ બનાવે છે કે તમારે લડવાનું છે અને તમે જ અમારા બાદશાહ છો. એટલે એને મજબૂરીમાં ભાગ લેવો પડ્યો, પણ આ યુદ્ધમાં અંગ્રેજોનો વિજય થયો. બહાદુર શાહ જફરને કેદ કરવામાં આવ્યા અને બર્માની રંગૂન જેલમાં તેમને પૂરવામાં આવે ને છેલ્લું જીવન એ બહાદુર શાહે આ રંગૂનની જેલમાં વિતાવ્યું. રંગૂનની જેલની દિવાલ ઉપર એ કવિ પણ હતા બહાદુર શાહ જફર, એટલે ત્યાંની દિવાલ ઉપર તેમણે કવિતાઓ કોતરેલી છે. જે ગીત તમે સાંભળ્યું હશે, ના તો મેં કિસી કી આંખ કા નૂર હું, ના કિસી દિલ કા કરાર હું, એ બહાદુર શાહ જફરે આ રંગૂનની જેલમાં લખેલું છે. તો એ રીતે ભારતમાંથી મોગલ સત્તાનો પણ અંત આવ્યો. તો એ રીતે આ જે બે વંશો હતા, મુસ્લિમ શાસકો સલ્તનત યુગ અને મોગલ યુગ, એ વિશે આટલી વાત થાય. હવે બહુ તેમના મહત્વના બાંધકામ પૂછે તો શાહજહાએ જે તાજમહેલ બનાવ્યો હતો કોની યાદમાં, તો પોતાની બેગમ મુમતાઝ મહેલની યાદમાં બંધાવ્યો હતો. એ કદાચ તમને પરીક્ષામાં પૂછે, અને બાકી તો બીજું કંઈ વિશેષ આમાંથી પૂછે એવું અત્યારે લાગતું નથી. અને કદાચ પૂછશે તો બહુ જાણીતું હશે, એ જ પૂછશે. ઓકે, તો હવે રેકોર્ડિંગ સ્ટોપ કરી શકે છે રવિ.